આરવી દેસાઈ રોડ ગંગોત્રી અપાર્ટમેન્ટની પાછળ આવેલો વિસ્તાર છે. છેલ્લા એક અઠવાડિયાથી ડ્રેનેજ ઉભરાઈ રહી છે. જ્યારે સ્થાનિકોએ રજૂઆતો કરીને થાકી ગયા છે. બાજુમાં કાઉન્સિલર આવેલા છે, તો કાઉન્સિલરના ઘરની સામે જ ડ્રેનેજ જો ઉભરાતી હોય તો એનાથી વિશેષ શું વાત છે. ટૂંક સમય પહેલાં જ્યારે કાઉન્સિલરો એવું કહેતા હોય કે અમે લોકો સવારે 6:30થી લઈ અને રાતે 2 વાગ્યા સુધી પબ્લિકની વચ્ચે રહીએ છીએ, પબ્લિકના કામ થાય છે, તો અત્યારે મેં એમને પૂછવા માગું છું, તમારા ઘરની બહાર જ ડ્રેનેજ છેલ્લા અઠવાડિયાથી ઉભરાય છે, તો તમે તમારા ઘરની બહાર જો કામ નથી કરી શકતા તો વોર્ડ નંબર 13ની અંદર કેવી રીતે કામ કરશો? તમે તમારા ઘરમાંથી ખાલી તમારો દરવાજો ખોલો ને તો પણ તમને નજર પડે કે આ જગ્યાએ ડ્રેનેજ ઉભરાઈ રહી છે અને રોડની ઉપર પાણી ગતું રહ્યું છે. એક તરફ જે ચેમ્બરો છે એ ચેમ્બરો બેસી ગયા છે, બીજી તરફ જે કહેવામાં આવે લોકોનું કહેવું એવું છે કે ઉંદરોએ કોરે ખોદી અને દરો બનાવી દીધેલા છે. તો ખરેખર આ જગ્યાએ પેજ વર્ક કરવો જોઈએ, કારણ કે અહીંયા આગળ પાણી ભરાય છે. ઉંમરલાયક વ્યક્તિ જો અહીંથી પસાર થશે અને જો અંદર ગરકાવ થશે તો જવાબદાર વડોદરા મહાનગરપાલિકા લેશે કે આજુબાજુના કાઉન્સિલરો રહેશે? જો તાત્કાલિક ધોરણે અત્યારે વરસાદ નથી પડતો તો મારી એક જ માંગ છે, તાત્કાલિક આ લોકોના કામ થાય. જો 2 દિવસની અંદર કામ નહીં થાય તો આવનાર સમયમાં 100% હું વિરોધ દર્શાવીશ.